સ્વાગત છે તમારા બધાનું મારા આજના એક ન્યૂ વિડીયોની અંદર। તો કેમ છો બધા મજામાં દેશો, કારણ કે મિસ્ટર જેમ બ્લોગ જોતા હોય એટલે મજામાં જ હોય છે। અને આજે આપણે ઘઉંમાં આવી ગયા છે, જોઈ શકો છો। કાલ વરસાદ આવ્યો એટલે બધા ઘઉં ઉઈ ગયા છે, અને ઓલી બાજુ આપણે 2-3 લીંબુડા પણ પડી ગયા છે, અને આ ઘઉં બધા ઉઈ ગયા। હવે આપણે ગટરમાં પણ નહીં લેવાય, આજ ગટર આવવાનું હતું પણ સાંજે વરસાદ આવી ગયો એટલે બધા ઘઉં આપણે આડા પડી ગયા છે, અને હવે વાઢવા પડશે બધા ઘઉં। અને બસ આવું નુકસાન થયું છે, જોઈ શકો છો। બધા ઘઉં આડા પડી ગયા છે, અને આમ પણ આપણે લીંબુ ખરી ગયા છે। લીંબુ પવન બહુ આવેલા એટલે લીંબુ પથ્થારો પડી ગયા છે, જોઈ શકો છો। હું બતાવું તમને, લીંબુ પણ પડી ગયા છે, જોઈ શકો છો। આ રીતે આપણે પથ્થારો લીંબુનો પડી ગયો છે, અંદર પણ નાના મોટા બધા લીંબુ ખરી ગયા છે। ઓલપા લીંબુડા પણ પડી ગયા છે, જોઈ શકો। હું તમને બતાવું હમણાં બધા લીંબુડામાં લીંબુ નાના મોટા આપણે બધા ખરી ગયા છે, અને જો આમ બધા નાના મોટા બધા ખરી ગયા છે, અને લીંબુડા પણ ઓલપા 4-5 લીંબુડા પણ પડી ગયા છે। તમારે કેવું નુકસાન થયું છે કોમેન્ટની અંદર જણાવજો। અમારે તો બહુ ઝાઝું નુકસાન થયું છે, બધા જ આમ પવનના બધા લીંબુ ખરી ગયા છે। કોક જ માથે લીંબુ બતાય છે, પણ મોટા ભાગના બધા ખરી ગયા છે। નાના લીંબુ પણ બધી લીંબુડીમાં ખરી ગયા છે, પથ્થારો પડી ગયો છે। હું તમને બતાવું, જોઈ શકો છો। આમ બધી લીંબુ આમ ખામણામાં અંદર બધા ખામણામાં પથ્થારો પડી ગયો છે। તમારે શેનું નુકસાન થયું છે કોમેન્ટની અંદર જણાવજો। ગાઈઝ, અમારે હાંજકનો વરસાદ આવ્યો હતો, તમારે વરસાદ કે વાવળ કાંઈ હતું કોમેન્ટની અંદર જણાવજો। અને હતું તો કેવું નુકસાન થયું છે એ પણ કોમેન્ટમાં જણાવજો। અમારે તો આ લીંબુડા અહીં ત્યાં પણ પડી ગયા, જોઈ શકો છો। આ લીંબુડું પડી ગયું છે અહીં કણે, અને આમાં લીંબુ પણ આમ પથ્થારો પડી ગયો છે। આ રીતે લીંબુડા પડી ગયા છે, અહીં ત્યાં પણ એક લીંબુ પડી ગયું છે જો અહીં, અને બધા હાવણા જેવા થઈ ગયા છે। આ બધે જ નકરા નાના બધા લીંબુ ખરી ગયા છે, અને આ લીંબુડું પણ જોઈ શકો છો। આ રીતે પડી ગયા છે લીંબુડા, ઓલપા પણ પડી ગયા છે, અને આ લીંબુ અત્યારે નાના મોટા બધા ખરી ગયા છે। હવે તો અંદર લીંબુડામાં લીંબુ પણ નથી। ગાઈઝ, જો આ રીતે પડી ગયા છે। આમ પણ લીંબુડું આ હોત પડી ગયું, જો આ હોત પડી ગયું, આ રીતે પડી ગયા છે, અને લીંબુનો પથ્થારો પડી ગયો છે। નાના મોટા બધા ખરી ગયા છે। ગાઈઝ, આ રીતે આપણે બધા જ લીંબુડાની અંદર બહુ મોટું નુકસાન થયું છે। નાના મોટા આવડા લીંબુ આવા બધા ખરી ગયા છો। આપણે ફાઈ ગઈ છે, અને લીંબુ પણ એવા ખીરા છે, બધી ખીરા એવા। હવે આપણે ઓલા લીંબુડામાં બધા લીંબુ ખરી ગયા હતા, એમાંથી આપણે મોટા બધા લીંબુ વીણી લીધા છે, અને આપણે અહીં ક્યાં ધોઈ નાખી। બધા ધૂળવાળા બગડેલા હતા એટલે આપણે લીંબુને ધોઈ નાખ્યું, અને પછી આપણે ભાર્યું બાંધી મોટા બધા આપણે લીંબુ વીણી લીધા છે હારા, જોઈ શકો છો। સારા લીંબુ આપણે હતા એ ધોઈ નાખ્યું આમાં।
ગાય આને આપણે પોળા કહી દેવી એટલે હબ ફૂકાઈ જાય. બારીઓ બાંધી વાળી છે અને હવે હારવાની છે. જોઈ શકો છો સનેડામાં આપણે મૂકી દેવી અને સનેડો પણ અહીંથી આપણે લઈ આવી અને બારીઓ બધી. તો ગાઈસ હવે આપણે લીંબુ મૂકી આવી લીધી લાવે છે તો આપણે મૂકી આવી. આપણે સનેડામાં ભરી લીધા છે અને હવે જાવી છીએ.